ધોરણ 8 વિષય સંસ્કૃત। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભાગ 1 અને 2 માં શિલાના પ્રવાસ વિશે ભણ્યા। તો હવે આગળ આપણે તેના અભ્યાસ છે, સ્વાધ્યાય છે, તેનો અભ્યાસ કરીશું। તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ 5 ખોલીને તૈયાર રાખે। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 18 અને 19 આપણે ભાગ 1 અને 2 માં સમજ્યા કે શિલાયાહ પ્રવાસ એટલે શિલાનો પ્રવાસ, કે બાળકોને પ્રવાસ કરવો ખૂબ ગમે છે। પ્રવાસ દ્વારા તેનામાં અનેક પ્રકારની માહિતી મળે છે। તેમનામાં સમૂહ ભાવના, સહનશીલતા, નિયમિતતા, સામાજિકતા અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે। પ્રવાસન સ્થળો આપણી સંસ્કૃતિની ધરોહર છે। તો આ પાઠમાં પ્રવાસમાં ગયેલી શિલાનું તેની માતા સાથે મોબાઈલ પર સંવાદ થાય છે, વાતચીત થાય છે, જે આ પાઠમાં અહીં દર્શાવવામાં આવેલું છે। જે અજંતાની ગુફાઓની કેટલીક માહિતીઓ પણ અહીં આપવામાં આવેલી છે। તો આપણે સૌપ્રથમ પેજ નંબર 18 અને 19નું ગુજરાતી જોશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યમાં સંસ્કૃત શબ્દ પર ધ્યાન આપવાનું છે। સવિતા મોબાઈલ ફોન લઈને હરિયો, શિક્ષિકા હરિઓમ, કોણ બોલે છે? સવિતા। હું શિલાની માતા બોલું છું। પ્રવાસમાં મારી પુત્રી છે। શિક્ષિકા। હા છે। કંઈ કામ છે? પ્રશ્ન પૂછે છે ત્યારે સવિતા કહે છે કે હા, હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું। શિક્ષિકા શિલા તરફ મોબાઈલ ફોન મોકલે છે। શિલા। માં, કેમ છે? બધું કુશળ છે ને? વિદ્યાર્થી મિત્રો, હું ગુજરાતી બોલું ત્યારે તમારે સંસ્કૃત શબ્દ પર ધ્યાન આપવાનું, જેથી કરીને તમને સમજાય કે સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ કયો થયો। ત્યાર પછી આગળ સવિતા। હા, હું મજામાં છું। તમારો પ્રવાસ કેવો ચાલે છે? શિલા। પ્રવાસ તો સારી રીતે ચાલે છે અથવા તો સારો ચાલે છે। અત્યારે હું અજંતાની ગુફામાં છું। સવિતા। સરસ। ત્યાં શું છે? શિલા। અહીં અનેક ચિત્રો અને શિલ્પો છે। ત્યાર પછી પેજ નંબર 19, ત્યાં કયા ચિત્રો છે? શિલા કહે છે કે ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે, અથવા તો ભગવાન બુદ્ધની મૂર્તિ સુંદર છે। અને બીજું, 4 મુખવાળા હરણનું ચિત્ર પણ સુંદર છે અથવા તો મનોહર છે। અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે। સવિતા। પદ્મપાણીનું ચિત્ર ત્યાં શું છે? એવું પ્રશ્ન પૂછે છે। પદ્મપાણી એટલે ભગવાન વિષ્ણુનું છે। શું કહે છે કે શું ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે? શિલા। હા છે। અમારી સાથે માર્ગદર્શક એટલે ભૌમ્ય અને ગાઈડ પણ તેનું ગુજરાતી અર્થ થઈ શકે પણ છે। અમારી સાથે માર્ગદર્શક પણ છે। સવિતા કહે છે તે શું કહે છે? શિલા કહે છે તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે અને વળી ગુફાના ઇતિહાસ વિશે પણ કહે છે। સવિતા। તે સ્થાનની કેટલીક તસવીરો લાવજે। છાયાચિત્રાણી એટલે તસવીરો, ફોટા। ત્યાર પછી આગળ શિલા। જરૂર લાવીશ। સવિતા। અજંતાથી પ્રવાસ ક્યાં જશે? શિલા કહે છે અમે અજંતાથી ધૂષણેશ્વર, ધૂષણેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વરથી નાસિક જઈશું। સવિતા। સરસ। પ્રવાસ શિક્ષણનો ભાગ જ છે, તો સારી રીતે પ્રવાસ કરજો અથવા તો કરજે। તું પ્રવાસમાં જે જોવે તે બધું
ટિપ્પણી પુસ્તકમાં લખજે અથવા તો નોંધપોથી અથવા તો ડાયરીમાં લખજે. શીલા: હા, જરૂર લખીશ. સવિતા: અને વળી પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનના ઇતિહાસ વિષયે પણ લખજે. ત્યાર પછી આગળ. શીલા: જરૂર. સારું, ત્યારે નમસ્કાર. સવિતા કહે છે નમસ્કાર. ત્યાર પછી પેજ નંબર 20. સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો. તમારે વિદ્યાર્થી મિત્રો મારી સાથે આ શબ્દનું ઉચ્ચારણ કરવાનું છે. ભ્રમણભાસઃ કિંચિત પ્રેષયતિ સમ્યક પ્રચલતિ અજંતા ગુહાયામ ચતુર્મુખસ્ય પદ્મપાણ્યાઃ બૌદ્ધગુહાયાઃ ત્રંબકેશ્વરમ ધૃષ્ણેશ્વરતઃ ટિપ્પણી પુસ્તકમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. તમારે પણ સાથે પેન્સિલથી લખવાનું છે. તો અહીં પહેલો પ્રશ્ન છે કે કા દૂરભાષામ કરોતિ, કે કોણ મોબાઈલ ફોન કરે છે, કોણ ફોન કરે છે. તો અહીં જવાબ શું આવશે? સવિતા. આપણે ટૂંકમાં જવાબ લખીશું. ત્યાર પછી બીજું છે કે શીલા કસ્યાહ પુત્રી અસ્તિ, કે શીલા કોની પુત્રી છે. તો અહીં જવાબ શું આવશે? શીલા કોની પુત્રી છે? તો કે સવિતાયાહ. અહીં જવાબ આવશે સવિતાયા અને પછી વિસર્ગ યા. ત્યાર પછી છે શીલા કુત્ર ગચ્છતિ, કે શીલા ક્યાં જાય છે. તો શીલા પ્રવાસે. ટૂંકમાં જવાબ લખીશું. શીલા કિમ કિમ પશ્યતિ, પ્રવાસમાં શીલા શું શું જોવે છે તે અહીં લખવાનું છે. શીલા છે એ પ્રવાસમાં અજંતાની ગુફામાં ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ જોવે છે, 4 મુખવાળા હરણનું સુંદર ચિત્ર જોવે છે અને ઘણા બધા સુંદર ચિત્રો પણ જોવે છે. તો આપણે આ જવાબ છે એ સંસ્કૃતમાં લખવાનું છે. તો અજંતા ગુહાયામ અહીં લખીશું અજંતા ગુહાયામ ભગવતઃ બુદ્ધસ્ય સુંદરમ શિલ્પ. ત્યાર પછી ચતુર્મુખસ્ય અજંતા ગુહાયામ ભગવતઃ બુદ્ધસ્ય સુંદરમ શિલ્પમ ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહરમ ચિત્રમ અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી ચ પશ્યંતિ. આ જવાબ તમારે લખવાનો છે. ત્યાર પછી છે કે ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. અહીં ઉદાહરણ આપેલું છે, અહીં જવાબ આપેલો છે. આપણે આ જવાબને પ્રશ્ન વાક્યમાં બદલાવાનો છે, પરિવર્તન કરવાનું છે. કે અહીં આપેલું છે કે શીલા અજંતા ગુહાયામ અસ્તિ. આનું ગુજરાતી શું થાય? તો કે શીલા અજંતાની ગુફામાં છે. તો હવે આપણે એને પ્રશ્ન પૂછવો હોય તો આપણે શું પૂછી શકીએ કે શીલા ક્યાં છે? તો સંસ્કૃતમાં પ્રશ્ન પૂછવા માટે પુત્ર શીલા પુત્ર અસ્તિ એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે કે શીલા ક્યાં છે. તો તેના જવાબ આપણને શું મળે? તો કે શીલા અજંતાની ગુફામાં છે. એ જ રીતે મહેશ ઉદ્યાને અસ્તિ, મહેશ બગીચામાં છે. હવે પ્રશ્ન પૂછવો હોય તો આપણે શું પૂછી શકીએ કે મહેશ ક્યાં છે? તો આપણે હવે સંસ્કૃતમાં લખવાનું કે મહેશ પુત્ર
अस्ति। जवाबनी जग्याए शुं आवशे? पुत्र आवशे। पुत्र अस्ति। આપણે પ્રશ્ન પૂછી છીએ એટલે જવાબ લખવાનો આવશે નહીં અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું, એટલે જ્યાં જવાબ મળતો હોય અહીંયા કયો શબ્દ મૂકવાનો? પુત્ર. ફરીદા વાટિકાયામ અસ્તિ કે ફરીદા વાડીમાં છે. તો હવે આપણે પ્રશ્ન પૂછીએ કે ફરીદા ક્યાં છે? તો આપણે હવે સંસ્કૃતમાં લખીશું કે ફરીદા, અહીં શું આવશે? વાટિકાયામની જગ્યાએ પુત્ર. ફરીદા પુત્ર અસ્તિ. પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. સુનંદા શાલાયામ અસ્તિ કે સુનંદા શાળામાં છે. તો પ્રશ્ન પૂછવા માટે શેનો પ્રયોગ થશે? કુત્ર. સુનંદા પુત્ર અસ્તિ. જવાબની જગ્યાએ આપણે કયો શબ્દ મૂકવાનો છે? પુત્ર. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત કરવાનું. પ્રશ્ન વાક્ય છે એટલા માટે. ત્યાર પછી પેજ નંબર 21. શીલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. શીલા ઘરથી મંદિર જાય છે. તહ આવ્યું એટલે શું આવશે? થી. કે શીલા ઘરથી મંદિરે જાય છે. તો હવે આપણે પ્રશ્ન વાક્ય જ બનાવવાનું છે. તો શીલા કુતઃ મંદિરમ ગચ્છતિ, ક્યાંથી મંદિરે જાય છે? કુતઃ એટલે ક્યાંથી. શીલા ઘરથી ક્યાં જાય છે? પુત્ર એટલે ક્યાં. બે પ્રશ્ન વાક્ય બનાવવાના. અહીં આપેલું છે કે ઘરથી મંદિર, તો અહીં પેલો પ્રશ્ન શું બનશે? કે શીલા ક્યાંથી મંદિરે જાય છે? તો કે ઘરથી. બીજો પ્રશ્ન શું બનશે? કે શીલા ઘરથી ક્યાં જાય છે? તો કે મંદિર. એટલે કુતઃ અને કુત્ર વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો અહીં પેલું આપેલું છે કે નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ, કે નરેન્દ્ર કાર્યાલયથી ઘરે જાય છે. નરેન્દ્ર કાર્યાલયથી ઘરે જાય છે. તો હવે આપણે બે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો અહીં પેલું લખીશું કે ક્યાંથી ઘરે જાય છે? તો નરેન્દ્ર ક્યાંથી નું શું આવશે? કુતઃ. કે નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ. ગૃહમ ગચ્છતિ. અને બીજું પ્રશ્ન વાક્ય કયું બનશે? કે નરેન્દ્ર કાર્યાલયથી ક્યાં જાય છે? તો કે ઘરે. તો અહીં શું આવશે? ક્યાંનું મતલબ શું થશે સંસ્કૃતમાં? પુત્ર. તો અહીં લખવાનું કે નરેન્દ્ર કાર્યાલયતઃ कुत्र गच्छति? कुत्र गच्छति. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી વિનય ક્રીડાગણતઃ વાટિકામ ગચ્છતિ. વિનય રમતના મેદાનમાંથી વાડીમાં જાય છે. તો કુતઃને પુત્રથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો વિનય અહીં શું આવશે? ક્રીડાગણની જગ્યાએ કુતઃ. વાટિકામ ગચ્છતિ. વાટિકામ ગચ્છતિ. વાટિકામ ગચ્છતિ. હવે બીજું પ્રશ્ન વાક્ય શું બનશે? કે વિનય ક્રીડાગણથી ક્યાં જાય છે? તો અહીં જવાબ આવશે કે વિનય ક્રીડાગણતઃ વાટિકાની જગ્યાએ શું આવશે? કુત્ર ગચ્છતિ.
ત્યાર પછી અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ, તો એનો જવાબ આપણે અહીં લખીશું કે અલકા પાલનપુરથી ગાંધીનગર જાય છે. તો પ્રશ્ન બનશે કે અલકા કુતઃ, અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ, કે ક્યાંથી ગાંધીનગર જાય છે? ગાંધીનગરમ ગચ્છતિ. બીજો પ્રશ્ન વાક્ય કઈ રીતે બનશે? તો કે અલકા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો કુતઃ અને કુત્રથી પ્રશ્ન વાક્ય બનાવવાનું. કુતઃ એટલે ક્યાંથી અને કુત્ર એટલે ક્યાંથી. કુતઃ એટલે ક્યાંથી અને કુત્ર એટલે ક્યાં. પહેલામાં કુતઃ, બીજામાં કુત્રથી. કુતઃ અને કુત્ર, આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. નટરાજ ચિત્રમ, તો નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. તો વિદ્યાર્થી મિત્રો નટરાજસ્ય અહીંયા આપણે લખવાનું છે. સ્ય પ્રત્યય જોડવાનું. તો અહીં લખીશું વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. ત્યાર પછી બીજું છે કે પાર્થ કંદુકઃ. તો અહીં શું આવશે? પાર્થ સ્ય પ્રત્યય મૂકવાનો. કંદુકઃ અસ્તિ. ત્યાર પછી ત્રીજું કલ્પેશ લેખની. તો અહીં શું આવશે? કલ્પેશસ્ય લેખની અસ્તિ. ત્યાર પછી છે કર્ણ કુંડલમ. તો અહીં કર્ણની જગ્યાએ કયો પ્રત્યય મૂકવાનો કર્ણની સાથે? તો કે કર્ણસ્ય કુંડલ કુંડલમ અસ્તિ. નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. ત્યાર પછી પેજ નંબર 22, ઉદાહરણ મુજબ કરવાનું છે કે શિલા પુસ્તકમ. તો શિલાયાહ પુસ્તકમ અસ્તિ. તો અહીં શું આવશે? યાહ પ્રત્યય મૂકવાનો. તો અહીં આવશે રેખાયાહ દ્વિચક્રિકા, એટલે કે સાયકલ. દ્વિચક્રિકા અસ્તિ. વિદ્યા પ્રભાવ. તો અહીં શું આવશે? વિદ્યાયાહ પ્રભાવ અસ્તિ. ત્રીજું છે કૃપાયાહ આસંદઃ અસ્તિ. ચોથાનો જવાબ આવશે મીનાયાહ પાઠશાલા ગચ્છતિ. પાંચમું આવશે અનિક્ષા
याहा शाटिका अस्ति। ત્યાર પછી પ્રશ્ન 5મો છે કે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો કે આરતી જામનગરથી રાજકોટ જાય છે, તો અહીં શું આવશે કે આરતી જામનગર તહ થી છે એટલે શું લખાશે તહ રાજકોટમ गच्छति, રાજકોટમ ગચ્છતિ ગચ્છતિ। હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે, તો હર્ષા અમરેલી તહ જૂનાગઢમ ગચ્છતિ। ત્યાર પછી ત્રીજું મિહિરહ વિસર્ગ કરવાનો, મિહિરહ પછી છે અમદાવાદથી સુરત જાય છે, તો અમદાવાદ તહ અમદાવાદ તહ સુરતમ ગચ્છતિ, સુરતમ ગચ્છતિ। ત્યાર પછી છે કુમારઃ ભુજતઃ અમદાવાદ, અનુસ્વાર આવશે અમદાવાદમ ગચ્છતિ। ત્યાર પછી છે ઉષા વડોદરા તહ, વડોદરા તહ પાલનપુરમ ગચ્છતિ। ત્યાર પછી છે કે તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા કયા સ્થળે આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો, તો અહીં ઉદાહરણ આપેલું છે કે લોકયાનમ હિંમતનગર તઃ ઈડરમ ગચ્છતિ, ઈડરતઃ વટપલ્લીમ ગચ્છતિ અને વટપલ્લીતઃ ભાવનગરમ ગચ્છતિ। આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ પાઠ 5 છે એ પૂરો કરીએ છીએ। તમારે પાઠ્યમાં લખવાનું છે। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।